અત્યાર તો કરી નાખ્યા ડબ્બામાં. કોને? હા, કોને? બધી સમાજને બધી સમાજના બધી સમાજને ડબ્બામાં કરી નાખી. તો પણ અત્યારે તો સમાજ તો વેચાઈ ગયો. અડધો માવજીભાઈ બાજુ જતો, કોઈ અડધો ઠાકોર બાજુ જતો. ટોટલ માવજીબા ભેગા છે. કોણ હારું છે મનમાં ખબર હોય, જાહેરમાં કોઈ ના કહે. જાહેરમાં કેવું જોઈએ ને કેમ ના કેવું જોઈએ? તમે જાહેર જનતા છો તો જાહેરમાં કહેવાનું. કહેવાય જાહેરમાં ના કહેવાય, ના કહેવાય જાહેરમાં. એક ખોટું ના લગડે, બધાને સારું લાગે એવું જ કહેવાનું. સારું લગાડે. વનવે માવજીબા રીત છે 73 વર્ષે આઝાદી ફેર મેળવશે. 73 વર્ષે આઝાદી ફરી, અત્યારે ગુલામી છે. હા, હોવા ગુલામીથી ભોંડો. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી રહી છે અને જોરશોરથી ત્રિપાંખ્યો જંગ અહીંયા થઈ રહ્યો છે. અપક્ષના ઉમેદવાર માવજી પટેલ પણ અહીંયા પોતાની દમદારીથી ઉમેદવારી નોંધાવી છે ભાજપથી છેડો ફાડીને. અને અહીંયા જે બતાવો અમારા કેમેરામેન, જેટલા સમર્થકો દેખાય છે આ માવજી પટેલના સમર્થકો છે. આપણે અહીંના જે સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી, શું નામ આપનું? ધનરાજભાઈ પટેલ. ધનરાજભાઈ પટેલ, શું લાગે છે માવજીભાઈ ભાજપથી છેડો ફાડીને બગાવત કરીને આ બાજુ આવ્યા છે, અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે? માવજીભાઈ જીતવાના છે. કેમ એટલો વિશ્વાસ લાગે છે તમને? વિશ્વાસ તો છે જ ને. ગુલાબસિંહ એમ કે મને વિશ્વાસ, હું જીતવાનો. બધાનો કોઈ એમ ના કે હું હારું છું એવું તો, પણ આશા કરી જીતવાની. અચ્છા, સીધી ટક્કર કોની જોડે થાય એવી? માવજીભાઈની સીધી ટક્કર કોની જોડે થાય એવી છે? ગુલાબસિંહ જોડે કે પછી ગુલાબસિંહ જોડે? ભાજપ 3જા નંબરમાં રહે છે. અને સ્વરૂપજી ઠાકોર કરીને છે? હા, એ 3જા નંબરમાં. તો કાકા, વોટ તો અહીંયા ઠાકોર સમાજના સૌથી વધારે છે. તો તમારા વિભાજન થઈ ગયા છે. કોના કોના વિભાજન થઈ? ઠાકોર સમાજના કોંગ્રેસમાં છે, ભાજપમાં છે, અપક્ષમાં છે. પણ ઠાકોર કોંગ્રેસમાં કેવી રીતે જાય દાદા? કોંગ્રેસમાં તો રાજપૂત સમાજના છે ને ઉમેદવાર. પણ જેના મતનો જે પક્ષમાં બેઠો જાય, અને જેનો આ તો મતનો અધિકાર છે, એને જો આપવો આપે, એવું કોઈ બંધાયેલો નથી. કોંગ્રેસ એમ કહે કે માવજીભાઈના મતના વિભાજન થઈ ગયા, ભાજપ વાળાના ભાગલા પડી ગયા. બધાય કે ભાગલા તો પડવાના જ છે ને, દરેક સમાજમાં પડવાના છે. ત્રિપાંખીય જંગ છે, ત્રણેયમાં જવાના છે, એમાં કોઈ બે મત છે નહીં. શું નામ દાદા તમારું? રઘુનાથભાઈ. હા, રઘુનાથભાઈ. રઘુનાથભાઈ, જો શું લાગે છે દાદા તમને? હા, માવજીભાઈ જીતવાના. આટલો વિશ્વાસ? આટલો વિશ્વાસ. સારા માણસ, સારા કામ કરેલ છે. ગુલાબસિંહ કે હું સારો માણસ છું, હું સર્વ સમાજનો નેતા છું. હા, એ તો હવે ખબર હોય કોણ હારું છે, મનમાં ખબર હોય, જાહેરમાં કોઈ ના કહે. જાહેરમાં કેવું જોઈએ ને કેમ ના કેવું જોઈએ? તમે જાહેર જનતા છો તો જાહેરમાં કહેવાનું. કહેવાય જાહેરમાં ના કહેવાય, ના કહેવાય જાહેરમાં. ગમે ત્યારે ગુલાબસિંહની જરૂર પડી જાય નહીં? હા, પડી જાય. એટલે જાહેરમાં ના કહેવાય. ના કહેવાય, એક ખોટું ના લગડે. બધાને સારું લાગે એવું જ કહેવાનું. સારું લગાડે. ગુલાબસિંહ જોડે જાય તો તમે હાર, હા, બધા હારા. સ્વરૂપજી જોડે જાય તો તમે હાર. હારા. વિકાસની જરૂર છે. શું નામ આપનું? આપણું નામ અર્દણભાઈ દેવજીભાઈ ચૌધરી, નવાપુરા. શું લાગે છે કે લાગે છે વનવે માવજીબા રીત છે 73 વર્ષે આઝાદી ફેર મેળવશે. 73 વર્ષે આઝાદી ફરી, અત્યારે ગુલામી છે. હા, હોવા ગુલામીથી ભોંડો. ધારે સભ્ય અત્યારે રખડવું જોઈએ, ધારે સભ્યને રખડવું જોઈએ. બે વોટા સારું કરે ને કે અહીંયા ને બેઠા હોપવાનું હોય. દાદા, હે, માવજીભાઈ ભાજપમાં જ હતા ને ત્યારે ગુલામી નહોતી? ના, હજુ તો થોડા સમય પહેલા જ ભાજપમાં. ના નથી ને. તાર મજા હતી, અત્યારે તો બધા થઈ ગયા. ગુલામી ક્યારથી આવી? ગુલામી આ 5-7 વર્ષથી. હા, પણ માવજીભાઈ 5-7 વર્ષ તો ત્યાં હતા. ના, તે પેલા હતા, અત્યારે નતા. માવજીબા હતા તાર તો મજા હતી. મજા હતી? હો, મજા. અત્યારે શું? અત્યારે તો કરી નાખ્યા ડબ્બામાં. કોને? હા, કોને? બધી સમાજને બધી સમાજના બધી સમાજને ડબ્બામાં કરી નાખી. તો પણ અત્યારે તો સમાજ તો વેચાઈ ગયો. અડધો માવજીભાઈ બાજુ જતો, અડધો ઠાકોર બાજુ જતો. ટોટલ માવજીબા ભેગા છે. ટોટલ સમાજ કોઈ પણ નાનો વરણ છે ને એ માવજીબા ભેગું છે. માવજીબાની સીધી ટક્કર કોની જોડે હશે? શું લાગે? હા, સીધી ટક્કર કોની જોડે હશે? સ્વરૂપસિંહ ઠાકોર જોડે હશે કે કોંગ્રેસ વાળા જોડે હશે? ગુલાબસિંહ રાજપૂત જોડે? એ તો હવે વસ્તી નિર્ણય હાલશે, ન્યાય હશે નહીં. ઓટોમેટિક તોડી નાખશે. માવજીભાઈનો પ્રચાર કરો છો, ગામડે ગામડે રખડો છો, આ પટ્ટા વેચો છો, તો તમને ખબર તો હશે ને કે સીધી ટક્કર કોની જોડે થાય એવી? ટક્કર થાય છે ગુલાબસિંહ વસે ને માવજીબા વસે. બસ આવું તારે સ્વરૂપજી હવે 2-4 જણા લઈને ફરે. ધારે છે બેન જમ ઉતરવું જોઈએ, પક્ષને જમ ઉતરવું જોઈએ. અને આખા ભાજપ આવી ગઈ મેદાને એટલે? હા, તો જ થાય ને.
જી આ કાકા પટ્ટા વેચે છે બધાને કાકા તો ભાજપ કાકા લોકોને ગમતી કેમ નથી અહીંયા બધા ઊભા આવ્યા અને ભાજપનો વિરોધ કરે છે ભાજપ ગમતી ચમ નથી એમ ને ભાજપ ગમે બધાને પણ ભાજપમાં ઈરાઈથી નિર્ણય લે સચોટ લે છે કે વસ્તી ક્યાંય નથી કરતી નાનો મોણો ક્યાંય નથી કરતી જે મોટા કે એ વહે તણાઈ જાય એટલે કેવા નિર્ણય કાકા ભાજપને મતે લઈ લે નિર્ણય આ લઈ લીધા ટિકિટ આલવાનો નિર્ણય અહીં પણ અહીં નિર્ણય લઈ લીધા ને તાર તો અત્યારે ફરવું દુએ હરો ને નકા મીડિયા વાળાને ચો ખબર હતી કે ચો માવતી બા થઈ હતી તમને ખબર એટલે માવજીભાઈ ચૂંટણી ના લડ્યા હોત તો કોઈ ખબર જ ના પડત ને. ના તો રમારાજ ને પડદા શું કે બે પક્ષ નારાજ છે ખાઈ પીને મજા કરો હા બરાબર એટલે ચૂંટણી આવી ત્યારે માવજીભાઈની ઓળખ થઈ ઓળખતા 20 મુદ્દે અધ્યક્ષ રહ્યા તદની હતી તદની મગ છે તદની લાઈનમાં છે એટલે ભાજપ વાળાને ઓળખ થઈ માવજીભાઈ કોણ છે એમ ચૂંટણી લડ્યા પછી ના માવદીબા ની તો ઓળખ હતી જ હા. 40 વર્ષ પહેલાની ઓળખાણ છે હા. તારી તો ઈ અત્યારે હેડેરો ને તારામાં દેવા 50 વર્ષ છો મને તાર બોલા હતા કે ના રેડી છે કોઈ બહુટો તો કોઈ હાચી આલ્યો નથી પડદાનો પ્રતિનિધિ વસ્તીકાર સોટે અરે ભાજપમાં રહીને ટિકિટ મળી હોત તો ભાજપનો તમે સમર્થન કરત એટલે ઉમેદવાર જોઈને કે ઉમેદવાર સક્ષમ દુએ ને આ યુવાનોનો કોણ ધણી છે તોય સમર્થન કરો કોંગ્રેસે આલી હોત તો સમર્થન કરો ભાજપે આલી હોત તો સમર્થન કરો પણ એનું કારણ વ્યક્તિ કોક તો હમે વાત તો સાંભળવી દો કે નહીં